મારું નામ સુમિતા છે. મેં પોતાના ઘરની 4 દીવારમાં 7 વર્ષ સુધી દરેક જવાબદારી નિભાવી, દરેક ફરજ પૂરી કરી, પણ હવે મને મુક્તિ મળી હતી. જ્યારે હું મારા પતિ રવિ સાથે શહેરમાં આવી તો એવન મને ફરી જીવવાની પંખા ખુલી ગયા હોય. જીવનમાં લાગ્યું કે મારા તક આપી રહ્યું હતું. ગામની ધૂપ ધૂળ અને થકવાઈ જતી જિંદગીથી દૂર આ શહેરમાં મારી બચપનની સહેલી સીમા રહેતી હતી. વર્ષો પછી તેની સાથે મળવાની ખુશી મારા ચહેરા પર ઝળકતી હતી. જ્યારે હું તેની પાસે મળવા ગઈ તો અમે બંને આંખોમાં વહી પુરાણી માસુમિયત તરતી હતી. વાતો કરતા કરતા વખત પંખા લગાવીને ઉડી ગયો. પણ જ્યારે હું તેના ઘરમાંથી નીકળવા લાગી તો તેણે મારો હાથ પકડી લીધો. સુમિતા, મને શરમાળ આનકડું કામ જોઈએ છે, સીમાએ શરમાળ અવાજમાં કહ્યું. બોલને, શું વાત છે? મેં ઉત્સુકતાથી પૂછ્યું. અને મારો નોકર અજય માટે બહાર જવું છે, અને મારો નોકર અજય મારા ઘરમાં જ રહે છે. તેની આદુમાં કોઈ નથી? અને શું તું તેને અમુક દિવસો માટે તારા ઘરમાં રાખી શકે છે? મેં હસીને તેની આંખોમાં જોઈને કહ્યું. નેકી અને પૂછપૂછ. સીમા, તને મદદ જોઈએ અને હું ના કરું? મોટી મદદ કરી હતી. હવે જ્યારે મને તારું થોડું સાથ આપવાની તક મળી હતી, હવે જ્યારે મને પણ મોટી રીતે ઇનકાર કરું. સાંજે જ્યારે હું મારા ઘરે પાછી આવી તો અજય પણ મારી સાથે હતો. તે આશરે 19 વર્ષનો નવયુવાન હતો. માસૂમ આંખો અને શાંત સ્વભાવ. ઘર પહોંચતા જ મેં તેને તેનું રૂમ બતાવ્યું. ઘર પહોંચતા અને વખત બગાડ્યા વગર કામમાં લાગી ગયો. થોડી વાર પછી તેણે મારી તરફ જોઈને આદરભાવથી કહ્યું, માલકિન, રસોડું ક્યાં છે? કહો, હું તમારા માટે ખાણું બનાવી દઉં. બેસી પાડી. અજય, મેં સવારે જ મારા પતિના ટિફિન સાથે ખાણું બનાવી લીધું છે. હવે તારે ફક્ત સાંજનું ખાણું બનાવવાનું છે. દિવસભરના બધા કામ નિપટાવી દીધા છે. તું જઈને આરામ કર. તેણે મારી વાત માની અને પોતાના રૂમમાં ચાલી ગયો. સાંજના સમયે જ્યારે હું હળવી ઝપકી લઈને ઉઠી તો જો હતો. તેની આંખોમાં ન તો કોઈ દિખાવો હતો, ન તો કોઈ મજબૂરી, ફક્ત એક હસીને ચાનો પહેલો ઘૂંટ લીધો. અને સાચું કહું તો એવું મારા થાકેલા મનને તાજગીથી ભરી દીધું હોય. એવું નહોતું લાગતું કે આ ચા કોઈ છોકરાએ બનાવી હતી, પણ એવું લાગ્યું કે આ એક અહેસાસ હતો જે દરેક ઘૂંટ સાથે મારી આત્મામાં ઘૂલતો જતો હતો. મેં કપ રાખતા અજય તરફ જોઈને હળવી મુસ્કાન સાથે પૂછ્યું. અજય, તેણે સહજતાથી જવાબ આપ્યો. લગભગ 5 વર્ષ થઈ ગયા હશે માલકિન. અજયના ઘરે આવવાથી મારી જિંદગીમાં એક રાહત આવી હતી. નહીં તો શહેરમાં આવીને મારી જિંદગીનું કામ સંભાળવું પડતું. મારો અસલી મકસદ તો અહીં આવીને મારા પતિ રવિને સમય આપવાનો હતો, કારણ કે ગામમાં રહેતા તે પોતાના કામના કારણે મુશ્કેલીથી જ આવી શકતા હતા. હું ઈચ્છતી હતી કે આ શહેરમાં અમે બંને એકબીજાને વધુ સારી રીતે સમજી શકીએ, એક નવું અધ્યાય શરૂ કરી શકીએ. તે રાત્રે હું પોતાને સંવારીને પૂરા ઉત્સાહ સાથે રવિ પાસે ગઈ. મને લાગ્યું કે તે મને જોઈને ખુશ થશે, પોતાની બાહોમાં ભરી લેશે. જેમ જેમ હું તેની પાસે પહોંચી તેણે મારી તરફથી મોં ફેરવી લીધું. મારા દિલમાં એક અજીબ સી ટીસ ઉઠી. હું તેના આ ઠંડા વ્યવહારનું કારણ પૂછવા જ હતી કે તેણે રૂખા લહેજામાં કહ્યું, મને તારી પાસે આવવાની ઈચ્છા નથી થતી. હું થીથકી ગઈ. શબ્દો જાણે હળવામાં અટકી ગયા, પણ તેના આગલા જ શબ્દોએ મને તોડી નાખ્યો. તારું મોટાપું? હા, આ જ કારણ છે. મને વિશ્વાસ ન થયો કે આ એ જ વ્યક્તિ છે જેની સાથે મેં પોતાના જીવનના આટલા વર્ષો વિતાવ્યા છે. તેની આંખોમાં મારા માટે કોઈ ચાહત નહોતી, કોઈ અપનાપો નહોતો, ફક્ત આલોચના હતી. હું ચૂપચાપ ત્યાંથી ઉઠી અને બહાર ચાલી ગઈ. થોડી વાર પછી હું હોલમાં એકલી બેઠી હતી. આંખોમાં નમી હતી, દિલમાં એક અનકહી કસક. ત્યારે અજય ચૂપચાપ મારી સામે પાણીનો ગ્લાસ લઈને ઊભો હતો. મેં ગ્લાસ થામ્યો, એક લાંબો ઘૂંટ લીધો અને ધીમેથી ધન્યવાદ કહ્યું. પણ અજય ત્યાં જ ઊભો રહ્યો. મેં ખાલી ગ્લાસ તેની તરફ વધાર્યો, પણ તેણે તેને પકડવાની બદલે મારા ચહેરા તરફ હાથ વધાર્યો. તેના કોમળ સ્પર્શે મારા ગાલ પર વહેતા આંસુને ધીરે ધીરે પૂછી દીધા. માલકિન, તમે શા માટે રોતી હો? તેના અવાજમાં એક ઈમાનદારી હતી, એક અપનાપો. મારી પાસે પોતાનું દુઃખ કહેવા કોઈ નહોતું. અને વાસ્તવમાં હું તે લોકોમાંથી નહોતી જે પોતાના મનની વાત વધુ વાર સુધી છુપાવી શકે. હું તૂટી ગઈ હતી અને તે પળમાં અજય જ હતો, જેની સાથે હું પોતાના દિલની દરેક વાત કહી શકતી હતી. જ્યારે મેં તેને બધું કહ્યું તો તેણે હળવું હસીને કહ્યું, આમાં રોવાની શું વાત છે માલકિન? સીમા મેડમ રોજ વર્કઆઉટ કરે છે, તેથી તે એટલી ફિટ છે. તમે પણ એવું કંઈક કરીને જુઓ. પછી જુઓ, તમે પણ ખૂબ જલ્દી તમારા સાંપને પસંદ આવનારી ફિલ્મ બની જશો. તેણે મજાક પણ કરી, પણ દરેક શબ્દ પાછળ સાચાઈ હતી. મેં તેની વાત મનમાં બસાવી લીધી. અગલા દિવસે રવિ 15 દિવસ માટે વિદેશ જઈ રહ્યા હતા. મેં તેને હસતા વિદા કરી. અંદરથી ગુસ્સો હતો, પણ તેને મેં જાહેર થવા દીધો નહીં. જેમ જેમ તે સફર પર નીકળ્યા, મેં પોતાને બદલવાનો નિર્ણય કરી લીધો. હવે વખત હતો કે હું પોતાના જીવનના આ અધૂરા ભાગને પૂરો કરું.
મેં અજયને કહ્યું, મને મારું વજન ઘટાડવામાં તારી મદદ જોઈએ છે. વચન આપ કે તું મારો સાથ આપશે. અજયે બિના ઝિઝકે કહ્યું, વચન માલકિન. અગલી સવારથી મેં વર્કઆઉટ શરૂ કરી દીધું. ઇન્ટરનેટની મદદથી મેં ઝુમ્બા ડાન્સ કરવાનું શરૂ કર્યું. પણ આ એટલું સરળ નહોતું જેટલું મેં સોચ્યું હતું. મારા શરીરનો દરેક ભાગ ભારે લાગવા લાગ્યો. પહેલી વાર મને મારા મોટાપાનો અહેસાસ થયો. શરૂઆતના 4 દિવસ સુધી મેં પૂરા જોશ સાથે કસરત કરી, પણ પછી માંસપેશી જાણે દુઃખથી ચીસ પાડતી હતી. છેવટે હું થાકીને હાર માની ગઈ. મેં અજયને અવાજ આપ્યો, અજય, મારા પગોની તેલથી માલિશ કરી દે. ખૂબ દુઃખી રહ્યું છે. તે મારી પાસે આવ્યો. ઘૂંટણે બેસીને ધીરે ધીરે તેલ લગાવીને મારા પગોની માલિશ કરવા લાગ્યો. જેમ જેમ તેની આંગળીઓ મારા પગ પર ફિસલી, એક અજીબસી સહેરન વર્ષના છોકરાનો નહોતો, પણ એક અનુભવી સંજીદા વ્યક્તિનો હતો. તેની આંગળીઓ મારા થાકેલા પગોને જાણે સંજીવની આપી રહી હતી. દરેક હળવી પકડમાં સુકૂન હતો, રાહત હતી અને કંઈક અને પણ થોડી જ વારમાં મારી આંખો પોતે બંધ થવા લાગી. દુઃખ જાણે ક્યાંક ગાયબ થઈ ગયું હતું. તેના સ્પર્શમાં એક જાદુ હતો, એક એવો અહેસાસ જે મેં પહેલાં ક્યારે અનુભવ્યો નહોતો. ધીરે ધીરે મારી ચેતના ડૂબવા લાગી અને પછી હું ઊંઘની ગહન વાદીઓમાં ખોવાઈ ગઈ. દિવસે દિવસે મારા શરીરનો દુઃખ વધતો જતો હતો. શરૂઆતના જોશ પછી હવે થકાન મારા દરેક ભાગમાં ઘર કરી ગઈ હતી. છતાં પણ હજુ સુધી મેં અજય પાસે ફક્ત પગોની જ માલિશ કરાવી હતી. પણ એક દિવસ જ્યારે તે મારી પાસે આવ્યો તો તેના શબ્દોએ મને ચોંકાવી દીધો. હું સીમા મેડમની પૂરી બોડી મસાજ કરતો હતો. જો તમે ઈચ્છો તો તમારી પણ વહેલી જ કરી દઉં. તમને આ ખૂબ આમ મળશે, તેણે સહજતાથી કહ્યું. કોઈ ખોટી મનસા લાગી નહીં. સાચું કહું તો મને આની જરૂર પણ હતી. અને પછી અજય તો ફક્ત 19 વર્ષનો હતો. મેં તેને એક બાળકની જેમ જોયો અને પોતાની પીઠની માલિશ કરાવવાનો નિર્ણય કર્યો. જ્યારે તેના હાથ મારી પીઠ પર ફિસલ્યા તો એક અજીબસો સુકૂન અનુભવાયો. તેની આંગળીઓમાં ન જાણે કેવી ગરમાહટ હતી, જે મારા દુઃખને સોખી રહી હતી. ધીરે ધીરે હું હળવી ઊંઘમાં જવા લાગી. અગલી સવારે હું તેના રૂમ તરફ ગઈ, આ જોવા કે તે જાગ્યો છે કે નહીં. જેમ જેમ મેં દરવાજો ખોલ્યો, અજય નહાવા જવા જ હતો. તેનો ચહેરો પાણીની બૂંદોથી ભરેલો હતો અને ભીના વાળમાંથી ટપકતી બૂંદો તેની ટી શર્ટને ભીંજવી રહી હતી. તે પળમાં હું તેને જોઈ રહી હતી. ન જાણે શા માટે મને તેમાં પોતાના 8 વર્ષના દીકરાની ઝલક દેખાવા લાગી. કદાચ માનું હૃદય હતું, જે દરેક નાના બાળકમાં પોતાના દીકરાને જોઈ લેતું હતું. કલ રાત્રે તેણે મને એટલો સુકૂન આપ્યો હતો કે અનાયાસ જ મારા હોઠમાંથી શબ્દો ફિસલી ગયા. અજય, આજ હું તને નહાવા દઉં છું. મારી વાત સાંભળતા જ તે અચકાયો. ના માલકિન, આની જરૂર નથી. મેં હળવું હસીને કહ્યું, અરે આમાં શરમાવાની શું વાત છે? મારો પણ તારી ઉંમરનો દીકરો છે. પછી તું મારી પાસે શા માટે શરમાઈ રહ્યો છે? મને પોતાની માં જેવી સમજ. પણ અજયનો ચહેરો ગંભીર થઈ ગયો. તેણે મારી આંખોમાં જોઈને કહ્યું, માલકિન, તમે એક વાત ભૂલી રહ્યા છો. તમારો દીકરો 8 વર્ષનો છે અને હું 19 વર્ષનો. અમારી વચ્ચે 11 વર્ષનો તફાવત છે. પણ હું હવે બાળક નથી. તેના અવાજમાં એક ગંભીરતા હતી, એક પરિપક્વતા હતી જે મારા અંદર ક્યાંક હલચલ મચાવી ગઈ. પણ હું પણ પોતાની વાત પર અડી રહી. અજય, આ તારા દિમાગનું વહેમ છે. હું ફક્ત તારી મદદતા અનુભવ માંગુ છું. પણ તેણે ફરી ઇનકાર કર્યો. કદાચ તેને સહે પણ તેના પર જોર આપ્યું. તેના લાખ મના કરવા છતાં હું બાથરૂમમાં ચાલી ગઈ. તેણે પોતાની કમર પર તૌલિયો બાંધી રાખ્યો હતો. મેં તેની પીઠ પર સાબુ લગાવ્યો અને પછી બિના કોઈ અન્ય વાત કર્યા બહાર આવી ગઈ. પણ આ વાત અહીં ખતમ ન થઈ. થોડા સમય પછી અજય મારી સામે આવ્યો અને બિના કોઈ ઝીઝકે બોલ્યો, માલકિન, હવે હું તમારી પીઠ પર સાબુ લગાવવા માંગુ છું. મેં ચોંકી ગઈ. શું અજય, આ શું કહે છે? તેની આંખોમાં એક અજીબસી દ્રઢતા હતી. માલકિન, અમુક સમય પહેલાં તમે કહ્યું હતું કે હું તમારા દીકરા જેવો હતો. તો હવે જ્યારે હું તમારી સેવા કરવા માંગુ છું, તો તમે મારી પાસે શા માટે આ અધિકાર છીનવી રહ્યા છો? તેની વાતોએ મને અંદર સુધી ઝંઝોટી નાખ્યો. અજય, આ જીદ મત કરો. મેં શાંત સ્વરમાં કહ્યું, તને જે પણ સેવા કરવી હોય પછી કરજે. મને ખબર નહોતી કે અજય મારી સેવા કરવાની એટલી જીદ પર ઉતરી આવશે. તે રાત્રે તે પોતે તેલની બોટલ લઈને મારા રૂમમાં આવી ગયો અને માલિશ કરવાની વાત કરવા લાગ્યો. તે મારી પીઠની માલિશ કરવા માંગતો હતો. વાસ્તવમાં મને માલિશની જરૂર પણ હતી. તેથી મેં પોતાની ગાઉનને થોડું ઉપર કરી લીધું. થોડા સમય સુધી તો અજય એટલા જ ભાગની માલિશ કરી રહ્યો હતો જેટલો મેં ગાઉન ઉપર સરકાવી હતી. પણ ધીરે ધીરે તેનો હાથ નીચે સરકવા લાગ્યો. હું ઊંઘમાં જઈ રહી હતી ત્યારે મને ખોટી હરકતનો અહેસાસ થયો. મેં તરત અજયનો હાથ પકડ્યો અને તેને રોકવા કહ્યું. તેણે ઝટકાથી મારો વર્તન કરી રહ્યો હતો. તેણે ઝટકાથી મારો હાથ છોડાવ્યો અને ખૂબ જોરથી મારી પીઠની માલિશ કરવા લાગ્યો.
ધીરે ધીરે તે ખોટી જગ્યાઓની માલિશ ખૂબ ડરી ગઈ હતી. તે મને પથારીમાંથી ઉઠવા જ નહોતો દેતો. જેમ તેમ મેં તેને પોતાની પાસેથી દૂર કર્યો. જ્યારે હું પથારીમાંથી હટીને કિનાર થઈ ગઈ તો મેં અજય તરફ જોયું. તેના ચહેરા પર અજીબ સે ભાવ હતા. આ જોઈને હું વધુ ડરી ગઈ. તે સમયે તેને કંઈક કહેવું ઠીક નહોતું. આ હું સમજી ગઈ હતી. તેથી એ જ સમયે મેં અજયને પોતાના રૂમમાંથી બહાર કરી દીધો અને પોતાના રૂમનો દરવાજો બંધ કરીને સૂવા ચાલી ગઈ. અગલા દિવસે તેણે નાસ્તો બનાવીને તૈયાર રાખ્યો હતો. રોજની જેમ હું હોલમાં ઝુંબા ડાન્સ કરી રહી હતી. તે પર અજય ડાઇનિંગ હોલમાં હાથ બાંધીને ઊભો હતો અને મારા શરીરને ઉપરથી નીચે સુધી જોઈ રહ્યો હતો. તેની નજર મને અસહજ કરી રહી હતી. એ જ સમયે મેં પોતાનું ડાન્સ રોકીને પોતાના રૂમમાં ચાલી ગઈ નહાઈને. જ્યારે હું પોતાના રૂમના બાથરૂમમાંથી બહાર નીકળી તો અજય નાસ્તો લઈને મારા રૂમમાં આવી ગયો. તેને મેં પહેલાં પણ એકવાર ચેતવણી આપી હતી કે દરવાજો ખટખટાવ્યા વગર રૂમમાં ન આવવું. છતાં પણ તે બિના ઇજાજતે રૂમમાં આવી ગયો હતો. મને નાના કપડામાં જોઈને અજયે નાસ્તાની પ્લેટ ટેબલ પર રાખી દીધી. પછી તે સીધો મારી પાસે આવ્યો અને મને કસીને પકડી લીધો. તેણે મને ગળે લગાવી લીધો હતો. હવે મારો શંખ પક્કો થઈ ગયો હતો કે અજય બિલકુલ પણ 19 વર્ષનો નથી. તેણે મને એટલા જોરથી પકડ્યો હતો કે મારા જેવી મોટી ઔરત પોતાને છોડાવી શકી નહીં. તે ફક્ત ગળે લગાવવા સુધી જ નહીં રોકાયો. તેણે પોતાનો ચહેરો મારા ગળા પાસે રગડતા કહ્યું, માલકીન, જો તમે મને માફ કરી દો તો હું હવે પણ તમારી પાસે દૂર થઈ જઈશ. પ્લીઝ સીમા મેડમને મારી ફરિયાદ ન કરજો. આમ કહીને તેણે મને વધુ જ જોરથી પકડી લીધો. તેને પોતાની પાસે દૂર કરવા માટે મેં કહ્યું, ઠીક છે, હું તને માફ કરું છું. જેમ જેમ અજય મારી પાસે દૂર થયો મેં રાહતનો શ્વાસ લીધો. એક પળ માટે લાગ્યું કે કોઈ અજીબસો બોજ ઉતરી ગયો હોય. પણ હું જાણતી હતી કે હજુ ઘણું બાકી હતું. મેં તેની તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા, જાણે કોઈ ભારે ભૂલ કરી બેઠો હોય અને પશ્ચાતાપની આગમાં બળી રહ્યો હોય. મેં નરમ લહેજામાં બોલી, અજય, મેં તને માફ કર્યો છે, પણ હવે જા, મને પોતાને સંભાળવા દે. હું બહાર આવી તારી સાથે વાત કરીશ. તેણે માથું ઝુકાવ્યું અને ચૂપચાપ રૂમમાંથી બહાર ચાલી ગયો. પોતાને સંભાળ્યા પછી જ્યારે હું હોલમાં પહોંચી તો જો હતો મારી રાહ જોતો હતો. તેની આંખો હજુ પણ ભીની હતી. હું સમજી શકતી હતી કે તે કેટલો વ્યાકુળ હતો. મેં તેને પાસે બોલાવ્યો. તેના માથા પર હળવેથી હાથ ફેર માટે થયું. તે રાત્રે આ રીતે અજીબ વર્તન શા માટે કર્યું? તે આ બધન શા માટે કર્યું? તે અમુક પળ ચૂપ રહ્યો. પછી ધીમા સ્વરમાં બોલ્યો, માલકીન, મને માફ કરી દો. કલ રાત્રે હું ભૂલી ગયો હતો કે તમે પોતાની સીમા મેડમ નથી પણ સુમિતા મેડમ છો. શું મતલબ? મેં ચોંકીને પૂછ્યું. અજયે લાંબો શ્વાસ લીધો અને બોલ્યો, સીમા મેડમ મારી પાસે હંમેશા આવી જ માલિશ કરાવે છે. તેમના માટે આ એક સામાન્ય વાત છે. તેમને મારા હાથોના સ્પર્શનો અહેસાસ પણ થતો નથી. તે તો મારી પાસે વધુ જોરથી દબાવવા કહે છે. કલ રાત્રે જાણે કેવી રીતે હું તે જ વિચારોમાં કોઈ અન્ય છો. હું અમુક પળ સ્તબ્ધ રહી. તો આ બધા પાછળ સીમાનો પ્રભાવ હતો. હવે બધું સાફ થવા લાગ્યું હતું. સીમા વર્ષોથી એકલી હતી, પોતાના પતિથી અલગ. તે મારી કરતાં વધુ ફિટફાટ હતી. કદાચ તેથી તેનું વ્યાયામ પણ કઠિન હતી અને કદાચ આ જ કારણ હતું કે તે અજય પાસે આવી મસાજ કરાવતી હતી. મેં એક લાંબો શ્વાસ લીધો અને અજયને કહ્યું, ઠીક છે, હવે વાત સમજમાં આવી. તારી આ ભૂલ અજાણતા થઈ હતી, પણ આગળથી આવું કંઈ ન થાય. આનું ખ્યાલ રાખજે. અજયે નમ આંખોથી મારી તરફ જોયું, જાણે હું તેને આ અપરાધબોધથી આઝાદી આપી રહી હતી. પણ કહાણી અહીં ખતમ ન થઈ. તે રાત્રે જ્યારે હું પોતાના રૂમમાં હતી ત્યારે દરવાજો ખોલ્યો. અજય ઊભો હતો. આ વાર તેના હાથ પર હળવી દસ્તક થઈ. મેં દરવાજો ખોલ્યો. અજય ઊભો હતી. તેને જોતાં જ મારા અંદર એક અજીબ સો ડર ઉઠવા લાગ્યો. એક અસહજતાએ મારા મનને ઘેરી લીધું. અજય, હવે નહીં. મને કોઈ પણ પ્રકારની માલિશ જોઈએ નથી, મેં સખ્તાઈથી કહ્યું. તેણે ધીમા સ્વરમાં કહ્યું, માલકીન, હું ફક્ત તમારા માથાની માલિશ કરવા માંગુ છું. સીમા મેડમને મારી કરેલી દરેક માલિશ પસંદ આવે છે. તમને પણ જરૂર પસંદ આવશે. અજયની આંખોમાં એક આગ્રહ હતો, એક માસુમિયત હતી. હું અસમંજસમાં હતી. શું આ ફક્ત સેવા હતી કે તેના મનમાં કોઈ અન્ય ભાવનાઓ જન્મ લઈ રહી હતી? હું નહીં જાણતી હતી કે આગળ શું થવાનું હતું, પણ તે પળમાં મેં હામી ભરી દીધી. અજયની આંગળીઓ જ્યારે મારા વાળમાં ઘૂમી રહી હતી તો મને એક અજીબ સો સુકૂન અનુભવાતો હતો. આટલા વર્ષોમાં કોઈએ પણ મારા માથા પર આ રીતે તેલ નહોતું જતી હતી. 100 વર્ષની થકાન જાણે પળભરમાં મિટી જતી હતી. માલિશ દરમિયાન અજયની વાતો પણ ચાલી રહી હતી. માલકીન, તમે તો ખૂબ સુંદર છો. તમારું આ રૂપ તમને બદલવાની કોશિશ આકર્ષક બનાવે છે. તમે પોતાને બદલવાની કોશિશ શા માટે કરો છો? હું તેની વાતોનો ફક્ત હમ કહીને જવાબ આપી રહી હતી. હલે, મારી આરશો પછી મને કોઈ રાહત મળી હોય. પણ ત્યારે એક પળમાં બધું બદલાઈ ગયું. અજયના હાથોની હલચલ અચાનક બદલાવા લાગી.
મેં અનુભવ્યું કે તેના હાથ મારા વાળમાંથી ધીરે ધીરે નીચે મારી ગરદન તરફ ઉતરવા લાગ્યા. જેમ જેમ આ અહેસાસ થયો, મેં તરત પોતાને પાછળ ખેંચી લીધો અને તેની તરફ જોયું. તેની આંખોમાં એક અલગ જ ચમક હતી, કંઈક એવું જે મને ખૂબ અસહજ કરી ગયું. અજયે ધીમા સ્વરમાં કહ્યું, માલકીન, તમારા ગામની રિબન હું ખોલી દઉં છું. તમે ચિંતા મત કરો. તેની વાત શું કહેવા લાગ્યો હતો? ગુસ્સામાં મારો અવાજ તેજ થઈ ગયો. અજય, હમણાં મારા રૂમમાંથી બહાર નીકળો. સવારે મેં તને માફ કર્યો. એ જ મારી સૌથી મોટી ભૂલ હતી. મારો ગુસ્સો પોતાના પર હતો. મને પોતાના પર જ અફસોસ થઈ રહ્યો હતો કે મેં તેને એટલો માન સન્માન આપ્યો હતો. અજય ચૂપચાપ બહાર ચાલી ગયો, પણ થોડી જ વાર પછી તે ફરી આવી ગયો. આ વાર હાથમાં પાણીનો ગ્લાસ લઈને. મેં ચૂપચાપ ગ્લાસ લીધો, પાણી પીધું અને કંઈ સાંભળવું નહોતું. હું આ રાત્રેને જલ્દીથી ભૂલી જવા માંગતી હતી. પણ અગલી સવારે જ્યારે મારી આંખો ખુલી તો મારી દુનિયા જ બદલાઈ ચૂકી હતી. મેં જેમ જેમ હોશમાં આવીને પોતાને જોયું તો ગભરાહટથી મારી સાંસો તેજ થઈ ગઈ. મારી નાઈટી ગરદન સુધી ખુલ્લી હતી. હું ઉલટી દિશામાં સૂતી હતી અને મારી કમર સુધી જ ચાદર હતી. પણ સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે મેં પોતાની બાજુમાં કોઈને સૂતેલું જોયું. અજય, તે મારી પાસે હતો. મારું દિમાગ શૂન્ય થઈ ગયું હતું. મારા શરીરમાં એક સહેરન દોડી ગઈ. હું કાંપતા હાથોથી તેને જંચવાની હિંમત નહોતી. અજય. આઈનેમાં અજાણ ચહેરાથી ઉઠ્યો અને હું તેજીથી બાથરૂમમાં ભાગી ગઈ. મારી પીઠ પર તેલ લગેલું હતું અને નખના નિશાન. હું સુન્ન ઊભી રહી. મારા મનમાં અજીબ વિચાર ઉમડવા લાગ્યા. શું થયું મારી સાથે? હું શા માટે ન જાણી શકી? રાત્રે આવું શું થયું હતું? શરીર પર પાણી નાખ્યું પણ જાણે મારી આત્મા બળી રહી હતી. મારી કમરમાં હળવો દુઃખ પણ હતો જે બીતી રાતની હકીકત બયાન કરી રહ્યો હતો. નહાવા પછી હું સીધી રસોડા કરી રહ્યો હતો, જાણે કંઈ થયું જ ન હોય. મારો ગુસ્સો હવે એક તુફાન બની ચૂક્યો હતો. મેં ગેસ બંધ કર્યો, તેનો હાથ પકડ્યો અને ખેંચતા બહાર લાવી. તને હું પોતાનો દીકરો સમજતી હતી, પણ તે મારી સાથે તે બધું કરવાની કોશિશ કરી જે હું ક્યારેય સોચી પણ ન શકતી. તે મારા વિશ્વાસને તોડી નાખ્યો છે. અજય, મારો અવાજ કાંપી રહ્યો હતો. પણ હું રોકાઈ. હવે તું આ ઘરમાં એક પળ પણ રહેવા લાયક નથી. અજયના ચહેરા પર પશ્ચાતાપનો કોઈ ભાવ નહોતો. મેં તરત સીમાને ફોન કર્યો. મારા અવાજમાં ગુસ્સો અને દુઃખ બંને હતા. સીમા, તરત આવ. તારો નોકર હવે તારી પાસે જ જશે. સીમાએ કહ્યું કે તે આવી રહી છે. મેં અજયને આદેશ આપ્યો કે સાંજ સુધી તે આ જ ઘરમાં રહેશે અને બરાબર સમયે હું તેને સીમા સાથે પાછો મોકલી દઈશ. હવે આ ઘરમાં તેના માટે કોઈ જગ્યા નહોતી. જે વિશ્વાસ જે ચકનાચૂર થઈ ગયો હતો. સીમાના ફોન કોલ પછી મેં અજયને તેના ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો. તેને ખબર નહોતી કે તેણે પોતાના ઘરમાં કેવા પ્રકારનું જાનવર પાડી રાખ્યું છે. જેમ જેમ હું સીમાને બધું કહેવા જ હતી, તેણે ઉત્સાહિત થઈને પોતાની મુસાફરીની તસવીરો અને વિડીયો બતાવવા શરૂ કરી દીધા. જુઓ સુમિતા, આ જગ્યા કેટલી ખૂબસૂરત છે. અહીં આવવાનું મારું સપનું હતું અને છેવટે પૂરું થયું. તેની આ આંખોમાં ખુશી હતી, ચહેરા પર સંતોષ હતો. હું અમુક પળ માટે ઠરી ગઈ. શું હું આ ખુશી વચ્ચે તેને આ ખરાબ ખબર આપી શકું? મારા શબ્દો મારા ગળામાં અટકી ગયા. હું આ કહેવા જ હતી કે તેણે ફરીથી બોલવાનું શરૂ કર્યું. અરે હા, આ જગ્યાની વાત પણ સાંભળો. અહીં એક જૂનો મહેલ છે. અને તે હસતા પોતાની વાતો સાંજા કરી રહી હતી અને હું અંદરથી ઘૂંટી રહી હતી. શું મને હમણાં તેને આ બધું કહેવું જોઈએ? મેં ગહન શ્વાસ લીધો અને તૈયાર થઈ ગયું હતું. સીમાએ અજયને મારા માટે પણ ખાણું બનાવવા કહ્યું. હું તેની હાજરીથી જ નફરત કરી રહી હતી. સીમા હમરત કરી રહી હતી, પણ સીમાને હજુ કંઈ ખબર નહોતી. ખાવા દરમિયાન મેં અનુભવ્યું કે અજયની નજરો વારંવાર મારા પર હતી, કે તેને તેના કરેલા કાર્યની સજા મળશે, પણ હું હજુ તેને જાહેર કરી શકતી નહોતી. હવે હું દયા ન દેખાડવાની હતી. ખાવા પછી સીમાએ મને પોતાના ઘરમાં રોકાવા કહ્યું. સુમિતા, હવે જ્યારે તું અહીં આવી જ ગઈ છે તો આજ રાત્રે અહીં જ રોકાઈ જા. વાસ્તવમાં તારા પતિ 3 દિવસ પછી આવનારા છે અને અમે બંનેને ઘણી વાતો કરવાની છે. મને રોકાવામાં કોઈ તકલીફ નહોતી. હું પણ સીમા સાથે ઘણું શેર કરવા માંગતી હતી. રાત્રે સીમાએ મને ગેસ્ટ રૂમમાં ઠેરવ્યો. જતાં તેણે કહ્યું, હું ખૂબ થાકી ગઈ છું. કાલે આરામથી વાત કરીશું. હવે તું આરામથી સૂઈ જા. તેનો રૂમ બીજી મંજિલ પર હતો અને મારો રૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર. પણ હું તે રાત્રે સૂઈ શકી નહીં. મને સીમાને સાચું કહેવું હતું, પણ હું આ કેવી રીતે કરું, ક્યારે કરું? રાતના અંધકારમાં હું ફક્ત છત તરફ ઘૂરતી રહી. મારી આંખોમાં ઊંઘ નહોતી, પણ એક બેચેની હતી, એક ડર હતો. અજય આ જ ઘરમાં હતો અને મને ખાતરી નહોતી કે તે હવે પણ કોઈ હરકત કરશે કે નહીં. તે રાત્રે હું પોતાના રૂમમાંથી બહાર આવી અને ગાણા સાંભળવા લાગી. થોડી વાર પછી જ્યારે હું તેના રૂમ તરફ વધી તો મેં જોયું કે સીમાના રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો.
પછી હું તેના રૂમની પાસે ગઈ. તેના રૂમની દિવાલમાં એક નાનકડું છિદ્ર હતું. જ્યારે મેં તે છિદ્રમાંથી અંદર જોયું તો પરસેવાથી સરાબોર થઈ ગઈ. મેં ગાણું બંધ કર્યું અને છિદ્રમાંથી અંદર જોવા લાગી. તે સમયે સીમાના રૂમમાં એક રોમેન્ટિક ગાણું વાગી રહ્યું હતું અને તેઓ બંને વચ્ચે એક અસામાન્ય અને હિંસક પ્રકારનો સંબંધ ચાલી રહ્યો હતો. તે દૃશ્ય જોઈને હું સન્ય રહી ગઈ. એવું લાગતું હતું કે સીમા અજય સાથે તે બધું કરી રહી હતી જે હું ક્યારેય કલ્પના પણ ન કરી શકતી. સીમા અને અજય વચ્ચે જે ચાલી રહ્યું નહોતું ત્યારે મને સમજાઈ ગયું કે આ બંને વચ્ચે કંઈક ખૂબ જ ખતરનાક અને ટ્રોમેટિક ચાલી રહ્યું છે. પછી મેં રવિને ફોન કરી એને સારી વાત કહી દીધી. સીમા એક 19 વર્ષના છોકરા સાથે કંઈક એવું કરી રહી હતી જેને જોઈને હું પૂરી રીતે હચમચી ગઈ હતી. આગલા દિવસે જ્યારે રવિ ઘરે આવ્યો તો મેં સીમાને ઘરે બોલાવ્યો. તે રાત્રે રવિ અને હું તેના ઘર પર રોકાયા. જેમ જેમ રાત થઈ અમને વહી રોમેન્ટિક ગાણા સંભળાઈ રહ્યા હતા. આજે પણ અમને વહી રોમેન્ટિક ગાણા સંભળાઈ રહ્યા હતા. રવિ, સીમા અને અજય વચ્ચેની શક્તિ જોઈને હું ચોંકી ગઈ હતી. સીમા જે હંમેશા મારી સૌથી નજીકની દોસ્ત રહી હતી, હવે તે અજય સાથે આવું શું કરી રહી હતી? તેની આંખોમાં એક અજીબસી નશાની ચમક હતી, જાણે તે કોઈ ખતરનાક રમતમાં સામેલ થઈ ચૂકી હોય. અજયની પીઠ પર હાથ ફેરવતા સીમા તેને આવું જ કંઈક કરવાની કોશિશ કરી રહી હતી જે અજય પહેલાં મારી સાથે કરવાની કોશિશ કરી ચૂક્યો હતો. આ દૃશ્ય રૂમમાં ચૂપચાપ દાખલ થઈ ગયા. જેમ જેમ અમે અંદર પહોંચ્યા મેં અજયના ઉપર ચાદર નાખી દીધી, કારણ કે તે ખૂબ નાના કપડાં પહેરેલા હતા અને તેને પોતાનો હોશ નહોતો. તેની આંખોમાં નશો હતો અને તે સીમા સાથે કંઈક એવું કરી રહ્યો હતો જે હું કલ્પના પણ ન કરી શકતી. સીમાએ પણ પોતાની સીમા પાર કરી દીધી હતી. હું ગુસ્સાથી અજયને જોઈ રહી હતી, પણ પછી પણ તે સ્થિતિને સંભાળવાની કોશિશ કરી રહી હતી. રવિને અજયની સંભાળ લીધી. અમને તરત આમાંથી બહાર નીકળવાની જરૂર છે. અગલી સે અમે બંનેથી બહાર નીકળ પાસે લઈ ગયા. ડૉક્ટરે સીમાને અમુક દવાઓ આપી જેનાથી તે થોડી ઠીક થઈ ગઈ. ડૉક્ટરે પછી તેને શાંત અવસ્થામાં બેસાડીને પૂછપરછ શરૂ કરી. સીમાના મોંમાંથી જે નીકળ્યું તે સાંભળીને રવિ અને મને તેના પર દયા આવવા લાગી. ડૉક્ટરે પૂછ્યું, તું અજય સાથે આવો વ્યવહાર શા માટે કરે છે? સીમાની આંખોમાં જે દુઃખ હતું તે શબ્દોમાંથી બહાર આવ્યું. તેણે જવાબ આપ્યો, શારીરિક લગ્ન પછી મારા પતિએ મારી સાથે આવું જ વ્યવહાર કર્યું. તેઓ મને શારીરિક અને લૈંગિક રૂપે ક્રૂર કરતા અને દુઃખ પહોંચાડતા, તેથી મેં તેમને છોડી દીધા અને શહેર ભાગી આવી. સીમાના શબ્દોએ અમને ઝંઝોટીને રાખી દીધા. તેના પતિએ તેને જે કર્યું તે કોઈ પણ માણસ સાથે ન થવું જોઈએ. સીમાએ પોતાના દુઃખને અજય પર નીકાળ્યું હતું. તો અમુક દિવસ પછી તેને અજયને શહેરમાં કામ કરવા માટે બોલાવ્યું. તે તેને પણ પોતાના ગુસ્સા અને પીડાનું શિકાર બનાવી રહી હતી. આ જ કારણ હતું કે અજય જ્યારે મારી પાસે માલિશ કરવા હતો. સીમા અને અજય બંને માનસિક અને શારીરિક રૂપે આહત હતા અને હવે એકબીજા પર એ જ દુઃખ નીકાળવાની કોશિશ કરી રહ્યા હતા. સમય સાથે મેં સમજી લીધું હતું કે સીમા અને અજયની સ્થિતિમાં તેઓ દોષી નહોતા, પણ તેઓ બંને પોતપોતાના ભૂતકાળ સાથે જૂજી રહ્યા હતા. સીમા પોતાના રાક્ષસ પતિના અત્યાચારોને કારણે માનસિક રૂપે બીમાર થઈ ગઈ હતી અને અજય પણ એ જ દુઃખમાંથી શિકાર બનાવી લીધા હતા. તેમણે એકબીજાને પોતાની પીડાનું શિકાર બનાવી લીધા હતા. સીમા અને અજયને અમુક મહિના સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સીમા અને ધીરે ધીરે તેમની માનસિક સ્થિતિમાં સુધારો આવવા લાગ્યો. રવિએ મારો પૂરો સાથ આપ્યો અને અમને સફળતા મળી. બંનેનો ઇલાજ સાચા સમયે શરૂ થયો અને અમુક મહિનામાં તેઓ પૂરી રીતે ઠીક થઈ ગયા. હવે સીમા અને અજય પહેલાંની જેમ સામાન્ય થઈ ગયા હતા. સીમાએ અમને ધન્યવાદ આપ્યો અને કહ્યું, તમે બંનેનો ખૂબ મોટો હક બને છે. તમે બંને મારા અને અજય માટે જે કર્યું તેના માટે હું હંમેશા આભારી રહીશ. પછી અજયને તેના માતા પિતા પાસે ગામમાં સુરક્ષિત રીતે મોકલી દેવામાં આવ્યો. આ અનુભવ પછી સુમિતા અને રવિએ સીમા અને અજયને તેમના ભૂતકાળના ટ્રોમામાંથી સાજા થવામાં મદદ કરી. સીમા અને અજય બંનેને હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળી અને તેઓ ધીરે ધીરે સાજા થયા. અજયને તેના પરિવાર પાસે ગામમાં પાછો મોકલવામાં આવ્યો. આ કહાણીથી સુમિતાને એક મહત્વનું શીખવા મળ્યું કે જ્યારે કંઈક અસહજ લાગે ત્યારે પોતાની આંતરિક અવાજને સાંભળવો જોઈએ. વિશ્વાસ કમાવવો પડે છે, આંધળો આપવો નહીં, ખાસ કરીને જેમને આપણે સારી રીતે નથી જાણતા. સાચી મદદ ત્યારે જ થાય છે જ્યારે આપણે સીમાઓ નક્કી કરીએ અને જરૂર પડે ત્યારે મદદ લઈએ. આ અનુભવે તેને યાદ અપાવ્યું કે આપણી સુરક્ષા, આત્મસન્માન અને માનસિક શાંતિને ક્યારેય કોઈના માટે સમાધાન ન કરવી જોઈએ. અને જે લોકો પોતાના ભૂતકાળના દુઃખથી પીડિત હોય તેમને સમજવું અને તેમને વ્યાવસાયિક મદદ તરફ દોરવું જોઈએ, ન્યાય કરવાને બદલે.